આપણે રોજ એપીઆઈ વાપરીએ છીએ, કદાચ ખબર પણ નથી હોતી. ચાલો આજે સમજીએ કે આ છે શું. આજે આપણે જાણીશું કે એપીઆઈની જરૂર કેમ પડે છે, એ છે શું અને કામ કઈ રીતે કરે છે. ક્યારે વિચાર્યું છે કોઈ ટ્રાવેલ સાઇટ પર બધી એરલાઇન્સની માહિતી એકસાથે કેવી રીતે આવી જાય છે? આ બધું એક ખાસ મેસેન્જરથી જોડાયેલું છે. અને મેસેન્જર એટલે જ એપીઆઈ. એકદમ સરળ ભાષામાં કહીએ તો એપીઆઈ એક વચેટિયા જેવું છે, બે અલગ સિસ્ટમ વચ્ચે વાત કરાવનાર. ચલો એકદમ સિમ્પલ ઉદાહરણ જોઈએ, વેધર એપનું. અહીં એપીઆઈ એક વેટર જેવું કામ કરે છે. આખી વાતચીત બસ બે જ સ્ટેપમાં થાય છે. એક રિક્વેસ્ટ એટલે કે વિનંતી અને એક રિસ્પોન્સ એટલે કે જવાબ. એટલે જ એપીઆઈને કોઈ સોફ્ટવેરના પબ્લિક બટન પણ કહી શકાય. બસ બટન દબાવો અને કામ થઈ ગયું. ખબર છે, નાસા પાસે પણ પોતાનું એપીઆઈ છે. ચંદ્રની તસવીરો જોવી હોય તો બસ એક રિક્વેસ્ટ કરવાની. પણ બધા એપીઆઈ ઓનલાઈન નથી હોતા. વેબ એપીઆઈ આખી દુનિયાને જોડે છે, તો લાઇબ્રેરી એપીઆઈ કમ્પ્યુટરની અંદર જ કામ કરે છે. આપણો ફોકસ વેબ એપીઆઈસ પર છે. પણ આટલા બધા એપીઆઈઝને એક જ ભાષામાં વાત કરવા માટે નિયમો તો જોઈએ ને. અને ત્યાં જ એન્ટ્રી થાય છે રેસ્ટની. આ કોઈ પ્રોગ્રામ નથી, પણ વેબ બનાવવા માટેની એક ગાઈડલાઈન છે. આ રેસ્ટના સિદ્ધાંતો જ વેબને મજબૂત બનાવ્યું. જેમ કે દરેક રિક્વેસ્ટ પોતાની રીતે સંપૂર્ણ હોવી જોઈએ. આ સિદ્ધાંતો કેટલા પાવરફુલ હતા? વિચારો, 2000ની સાલમાં 65%થી વધુ ઇન્ટરનેટ આના પર ચાલતું હતું. તો ટૂંકમાં કહીએ તો એપીઆઈ એ એક અદૃશ્ય ગુંદર છે જે આપણી આખી ડિજિટલ દુનિયાને જોડી રાખે છે. તો હવે એપીઆઈ શું છે એનો થોડો ખ્યાલ આવ્યો? કોઈને સરળ ભાષામાં સમજાવવું હોય તો કેવી રીતે સમજાવશો? નીચે કોમેન્ટમાં જણાવજો.